વાહ, શું વાત છે. બેરગાસી વાળો હે? રોજ કઈ કઈ થાકું કોઈ ઉઠતા નથી. આજે એક 7 વાગે ઉઠી, 6:30 ઉઠી ગયા સ્પેશિયલ રમવા હાટું. એટલે ભેગું કરી સારું આવી રીતે રોજ ઉઠી જતા હોય તો. દાદીએ મને કીધું તે ગાંઠિયા જ ખાધા, રોટલી નથી ખાધી. હાલો એ બે ભલે કરતા હોય, હું તો જાઉં છું નીચે. હું હજી ઉઠી. હાલો મસ્ત તડકો આવે અત્યારે 12 વાગ્યા સુધી. પછી 12 વાગ્યા પછી બહુ તપે. અગાસીએથી આવી ચપ્પલ ધોઈ. ચપ્પલ છે ને તો આબુથી ચપ્પલ દેખાય તો એકવાર તો સાફ કરી નાખાય, બીજી વાર સાફ કરે. અહીંયા પાછળ સાફ કરીને શું કામ છે? એમ ધોવાય. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે તો સવારની શરૂઆત બેને અગાસીથી થઈ હતી. બે સવારમાં વહેલા ઉઠીને વયા ગયા હતા અગાસી સીધા. કેટલા વાગે ગયા હતા? 6 વાગે. યશી 6 વાગે ઉઠી હતા. ભાઈ મારા 6:30 ઉઠ્યો હતો. હા તો એ 7 વાગે ઉઠી હતી બસ. તો બે વયા ગયા હતા અગાસી ને અગાસી વાળીને ધૂળ ધાણી થઈ ગયા. હવે બેને નવડાવી દઈશ. ભાઈની ફરમાઈશ છે કે આજે લઈ જવા છે નાસ્તામાં ભૂંગળા બટેકા. તો ભૂંગળા બટેકા માટે બટેકા બાફવા મૂકી દઉં અને પછી એને વઘારી નાખી. હવે જોઈએ હવે પહેલાં બેને નવડાવી દઉં, કારણ કે આખા ધૂળવા થયા છે ને એટલે એ હાથે હરખી રીતે નાશે નહીં. નાશે તો એવો નાશે એટલે પહેલાં એને હું નવડાવી દઉં. શું કરો? તારે ભૂંગળા બટેકા લઈ જવા છે? તૈયારી ભૂંગળા બટેકાની. બટેકા આટલા હાલશે ને? કેટલા? હા એટલા તો ભણાય. હવે વઘાર નાખું. બોલ કરી તેલ આવી ગયું છે. હિંગ નાખી, હળદર, મરચું, મીઠું, ધાણા જીરું, હળદર, જીરું નાખી ડાયરેક્ટ બટેકા. મરચું નાખીશ ઉપરથી. એટલે મરચું બરી જાય ને તો પછી છીકું આવે, એટલે મરચું ઉપરથી જ નાખીશ. ભાઈને લઈ જવા છે એટલે જાજા તીખા નહીં ખાય. બટેકું પડી ગયું. બટેકું ગયું મસાલિયામાં. તમે જાજા તીખા જ ખાઈશો? જાજા તીખા ખાઈ. હા ખાઉં છું. કાંઈ નથી ખાતો. અલે ભૂંગળા બટેકામાં ખાલી આવા જ બટેકા. આ શું કરો આજે? અહીંયા એ કર્યું. આ તગારી એવી છે ને એટલે નાની મીઠું નાખતા ભૂલાઈ ગયું છે. એ નાખતો મીઠું. એ ભાઈને અમારે મીઠું વધારે પડતું જ થાય છે એટલે એને ખારા હોય તો હાલે પણ મોરા ન હાલે. કા બની ગયા બટેકા. હવે બધા લઈ જશે ખાશે બધા ફાઈબરને પ્રોટીન. કા જોઈ બુક યશીની છે. યશી ને નવડાવા લાગે બાથરૂમમાં મૂકીને આવી એટલી વાર ભાઈ આ કરે છે. ને તારે બે આવશે, આવે ને તો બાજા બાજી. હે મારું શું કામ કરસ તું? મૂકી દે. પાણીની છે આખી. અરે આ બોલપેનમાં પાણી ભરવાનું છે અને આમાં નીચે ડ્રોઈંગ છે તો પાણી આમાં આવે એટલે આવું થઈ જાય. આ ચાઇનાવાળા નહીં કાઢે એટલું ઓછું ટાઈમ પાસ થયા રાખે. પાછું રીયુઝેબલ છે. એકવાર સુકાઈ જાય ને એટલે વળી પાછું પાણી નાખો એટલે વળી પાછું થઈ જાય. નાના છોકરાઓને કામનું છે. આ મોટા તો જો બગાડ નાખે બેઠા બેઠા. અને મજા ન આવતી હોય કંઈ, ખાલી તોડવા હાટું થઈને કરતા હોય. યસ એ દળી નાખ્યું. બુક હતી ને આખી બુક તોડ નાખી. લ્યો શું કેવું હવે આનું? ભૂંગળા એમને ભરી દીધા હતા તો ભાઈ બધાય કાઢીને આખી રીતે ગોઠવીને ભર્યા. નહોતા હમારા અસલ હમાઈ ગયા હતા. પાવ પા આમ કરીને ચાખીને કે કેવું બન્યું? અત્યારે ભૂંગળા બટેકા લઈ જશે ને આવીને પાછા આજ ભૂંગળા બટેકા ખાશે. કા અત્યારે ખાઈશ સ્કૂલે અને એને કઈ પણ વસ્તુ જે ભાવે ને એને 3 ટાઈમ પાકી.
સ્કૂલે લઈ જાય, જાય ત્યારે ખાય, સ્કૂલે લઈ જાય ને આવીને ખાય નહીં. તો હાલો ભર લ્યો ડબ્બો બેગમાં. આવા છે નાસ્તો, એને આવું જ ભાવે. જો સવારે ઉઠી ગઈ વહેલી, પણ મમ્મી કે ખાલી ગાંઠિયા જ ખાધા છે, ચા રોટલી નથી ખાધી. તો અત્યારે બેનને હવે હું ચા ને રોટલી. હા ભાઈ તૈયાર થઈ ગયા છે, એને તો ખાઈ લીધી હતી રોટલી સવારે. હે અત્યારે ખાશે ભૂંગળા બટેકા, તો હાલો એને ભૂંગળા બટેકા આપી દઉં. અને આવી રીતે વહેલા ઉઠી જતા હોય ને તો મારે નિરાત 11:15 થયા છે, ત્યાં હજી બધું થઈ ગયું છે. 10 મિનિટમાં તો ખવાઈ જાય. શું ખાવા માંડને ભાઈ, આવી જ રીતે પછી બે બાજે. હા દેખાડ, ઓલી કે નથી દેખાડો, પછી એમાંથી ચાલુ થાય બેયનું. ક્યાં પહોંચે કાંઈ ખબર હોય નહીં. કે તું મને ન બોલાવતી, હું તને નહીં બોલાવું. કા થોડીક વાર તો અડધી કલાક લગી તો હાઈલા રાખે. મોટું થાય ને ત્યારે તો નાનામાં એવું ન થાય. સ્કૂલથી આવી ગયો, કપડાં બદલ્યા વગર સીધો લેસન. સવારે ટાઈમ પાસ કરતો હોય પણ એમ ન થાય કે લેસન કરી નાખું. ટ્યુશનમાં જવું હોય 6 વાગે. આજે 6 વાગે છે ને ફટાફટ. તમારે તો ન ખાધા? ખાઈ શકીએ. મેં બનાવ્યા દીખું, બીજા મેં બનાવ્યા હતા. થોડાક રહી ગયા. કાંઈ વાંધો નહીં. આવું લેસન એ છે ને, આવું તો સારું લ્યો. આગળના બેમાંથી નીચેનો એક એક શબ્દ લઈ લેવાનો, ઉપરનામાંથી ઉપરનો એક એક શબ્દ લઈને નીચે 2 શબ્દ મૂકી દેવાનો. પરીક્ષામાં આવું જ આવે છે. જેમાં પહેલાં લેસન થોડુંક જ છે ને, તો કે કરી નાખું તો જલ્દી પૂરું થઈ જાય. કા આપણે એવું જ નિરાતે પછી મોબાઈલ જોવા થાય. કા સાચી વાત કીધી મમ્મી. હમણાં કઈ છરા ખાલી થઈ જશે એમ કરમાં લીટોડા. યશવીના જે સ્કૂલમાં છે રંગીન કાગળની પતંગ બનાવવાની. યશવીબેન બનાવે છે પતંગ. બનાસ કાપડની જેમ કપાણીએ છીએ. મશીન થઈ ગયું છે, ચોટાડે છે. ચોટાડી લે પછી દેખાડ. એટલે કાપેલી તો દેખાડી ને એસી ચોપડી નાખો આમાં. ચોપડી નાખી હવે ઊંધું કરીને પછી લગાવ. ચોટાડો તું ચોટાડો. બની ગઈ અશ્વિની પતંગ. હજી કલર કામ બાકી છે, ખાલી કટિંગ કરીને ચોટાડી નહીં. તો એમાં તો આટલો ઢગલો કર્યો જ બધો એને. આંગળાએ ચોટાડી દીધા. દેખાડતો કરસ તો શું? શું કરસ? પ્રિન્ટ. પ્રિન્ટ કહેવાય. છાપ. દિલ બના બિલ. હું આમ કરું, તું આમ કરું. તારું ઘાટું એટલે હું ઘાટું કરી નાખું. વાવ, આવી પતંગ બનાવી હતી. હવે કાગળની બનાવી નહીં, પેપર ક્રાફ્ટ. કેવી બનાવી? કોમેન્ટમાં કહેજો. આ સાઈડ થોડીક નાનું થઈ ગયું, આ સાઈડ મોટું.
મજા આવી ને બનાવવામાં? હાથ બાદ બધા ચોંટાડી દીધા ફેવિક્વિકથી. યેલો પેલું અમને યશ્વી કે આજે બધા યેલો યેલો પહેર્યું હતી બા. અત્યારે કિશોરને મૂકવા તેડવા ગઈ હતી ટ્યુશનમાંથી, તો આવીને મને કે મમ્મી આજ કાંઈ યેલો ડે છે, બધા યેલો યેલો પહેર્યું છે. બહાર ગઈ છે અહીંયા લગભગ બધાએ પીળા કપડાં પહેર્યા હતા. કાં પીળા પહેર્યા હતા? પૂછાય નહીં તારે? એમ કઈ થોડી પૂછે. કાનું પૂછાય? તમે પૂછો. તે દિવસે એક દિવસ લોટ બાંધવા દીધો, તો આજે પાછી આવી છે મમ્મી મને બાંધવા દો. રમત નથી કરવાની. રોટલી બનાવવાની છે. થોડું પાણીમાં થોડુંક એ હું નાખું. ઊભી રહે. કાંઈ કર્યું નહીં. હવે બધું આમ બગાડીને વહી ગઈ. કરવું ને મારે કરવાનું ખબર જ હતી. હા શું થાય છે? ચલો 11:30 થયા છે, હવે સૂઈ જાય. 19 કલાક થઈ. જો યશી આવું કરે છે ને, તો અહીંયા રિયલમાં દેખાય છે કે પડછાયો પડે છે, પણ આમાં કેમેરામાં આવતું નથી કે પડછાયો પડે છે. આ ખબર નહીં શું લોજિક છે આમાં પાછળ. કરે તમે ટ્રાય કરજો, પછી તમને કંઈ ખબર પડે કે શું હતું તો મને કહેજો કે શું થયું. આમ રિયલમાં એના દિવાલમાં પડછાયો પડે છે, મોબાઈલમાં દેખાતું નથી કે પડછાયો પડે છે. જોઈ લે, આમ કેવડો મોટો હાથ દેખાય છે એનો પાછળ, પણ આમાં મોબાઈલમાં નથી દેખાતો. ये तो जादू हो ગયા. કેવડો મોટો દેખાય છે, આમાં નથી દેખાતું કાંઈ, એટલે ખાલી હાથ દેખાય છે, પડછાયો નથી દેખાતો. ચાલો તો આવજો. આમ કરીએ એટલે નાનો દેખાય. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ એન્ડ કમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.